નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ શેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તો ચાલો જોઈએ ધોરણ 6 નવી જે પલાસ 2024-25ના વર્ષની અંદર જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ફેરફાર થઈને, તેની અંદર પહેલું કાવ્ય છે પર્વત તારા। તો તેની અંદર આપણે સમજૂતી તો સરસ રીતે જોઈ છે વિદ્યાર્થી મિત્રો। જો તમે તે વિડીયો ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર તે વિડીયો આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। આ કાવ્યની સમજૂતી તેમાં સરસ રીતે આપવામાં આવી છે। હવે માત્ર તેમનું સ્વાધ્યાય જોવાનું છે। શબ્દાર્થ પણ એમાં સમજાવી દીધા છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપેલ છે। ત્યાર પછી આવે છે વાતચીત। તેમાં પ્રશ્ન પહેલો છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ। બીજું છે, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ। ત્રીજું છે, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો। ચોથું, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે। અને પાંચમું છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ। તો તેની આપણે એક પ્રશ્નનો જોતા જઈએ। આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તેમનો જવાબ મેં મારી સમજ પ્રમાણે આપેલ છે। આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ। બીજું છે, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કેમ। તો તેમાં છે, મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલા નારાયણ સરોવર જવું ગમે છે, કારણ કે ત્યાં કેમ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ 5 સરોવરમાંનું આ એક સરોવર છે। આ જગ્યાએ તમે બીજું પણ વિદ્યાર્થી મિત્રો કુદરતી સ્થળોની અંદર ડુંગર, પર્વત, ત્યાર પછી નદી, તળાવ, દરિયે કોઈ પણ જગ્યાએ જવાનું ગમતું હોય અને એનું કારણ તમે અલગથી લખી શકો। ત્રીજું છે, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો। તો તેમનો જવાબ જોઈએ તો મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે। વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે। આગળ જોઈએ 4 નંબરનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તો કે તેમાં છે, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે। તો અહીંયા તેમનો જવાબ જોઈએ તો તેમાં છે કે નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારોને લીધે બન્યા હશે। 5 નંબરનું છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ। તો જવાબ છે, ઈશ્વર સહુના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે, લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે। આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ। આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। તો અહીંયા પેલું ઉદાહરણ પ્રમાણે છે કે ક, બે અને ઉ। તો ક કયું છે તો કે દરિયો, બે કયું છે વિશાળ અને ઉ એટલે ખારાશ। તો કે દરિયો, વિશાળ અને ખારાશ। તો વાક્ય બને, વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ। તે જ રીતે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બીજું છે, તેની અંદર આવશે ખ, 5 અને અ। તો ખ આ, 5 આકાશ અને અ, તો તેમાં ગરમી આવશે, સૂર્ય, આકાશ અને ગરમી। ત્યાર પછી ગ, 1 અને ઈ। ગ આ છે, એક રંગ છે મેઘધનુષ્ય રંગ, અને ઈ તો ત્યારે આવશે વરસાદ આવશે। ત્યાર પછી 4 નંબરે છે ઘ, 3 અને ઈ। ઘ છે તો તેમાં સિંહ, 3 નંબર ત્રાડ અને ઈ એટલે કેશવાળી, અને છેલ્લું છે તેમાં ચ, 4 અને આ, તો નદી, કાંઠો અને આમાં પ્રવાહ આવશે। તો તેના વાક્ય નીચે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો તેમાં તેમના 5 વાક્યો આ રીતે બને। 4 વાક્યો, આકાશમાં રહેલા સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ। ત્યાર પછી છે બીજું, વરસાદમાં 7 રંગવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે। અને ત્રીજું છે, સુંદર કેશવાળીવાળો સિંહ ભૂખના લીધે ત્રાડ પાડતો હતો। અને ચોથું છે, ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો। ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન આવે છે, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો। તો તેની અંદર ચશ્મા તો આંખ આવશે વિદ્યાર્થી મિત્રો, ચશ્મા આંખ ઉપર પહેરીએ છીએ। બીજું છે પતંગ, તો તે દોરી વગર ચાલે નહીં, એટલે પતંગ અને દોરી। અને કપડાં તો શરીર ઉપર પહેરવા માટે હોય છે। કાગળ તો તે કાગળમાંથી પુસ્તક બને છે। ત્યાર પછી હોડી તો તે પાણીમાં ચાલે।
અને છેલ્લું છે ચંપલ અને પગ, આ બંને જોડકી બનશે. ત્યાર પછી આગળ છે 4 નંબરનો પ્રશ્ન. તો તેની અંદર 5 પ્રશ્ન છે. પ્રશ્નોના જવાબ આપો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ કોને ભગવાનની આંખ ગણે છે? ત્રીજું છે વિશાળ દિલ હોવું એટલે શું? અને ચોથું, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? પાંચમું, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેવું કેમ લાગે છે? તો આ 5 પ્રશ્નોના જવાબ આપણે કોમ્પ્યુટરાઇઝ જોવાના છે. તો ચાલો આપણે જોઈએ. તો તેમાં પહેલું છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજું છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો તેમાં કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. આપણે કાવ્યમાં પણ જોયેલું છે. મિત્રો ત્રીજો પ્રશ્ન આવે છે વિશાળ દિલ હોવું એટલે? તો વિશાળ દિલ હોવું એટલે મોટા મનના હોવું. અહીંયા જવાબ વિદ્યાર્થી મિત્રો રહી ગયેલો છે. વિશાળ દિલ હોવું એટલે મોટા મનના હોવું. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો મેઘધનુષ્ય અને મોરપીંછમાં બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે. આગળ જોઈએ આપણે હવે. તો 5 નંબરનો પ્રશ્ન છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ છે આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતા કુકડી રમતા હોય તેવું એમ લાગે છે. આગળ જોઈએ હવે પ્રશ્ન આપણે. 5 નંબરનો પ્રશ્ન છે નીચેની પંક્તિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આપણે આની કાવ્ય સમજૂતી કરીએ તો છે કે કવિ કહે છે કે નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓને પણ તું સહારો આપનાર છે. તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે, બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ છે હે ઈશ્વર. આ રીતે આ પંક્તિને આપણે સમજાવી શકાય છે. ત્યાર પછી છે પ્રશ્ન 6. આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખવાના છે. તો કે ભાઈ દરિયો છે તો તેમાં આવશે પાણી, હોળી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો વૃક્ષ, પર્વત, આકાશ અને નદીના આ રીતે શબ્દો લખવાના છે. તો ચાલો જોઈએ. તેમાં વૃક્ષમાં તો પાંદ, ફૂલ, ફળ, લાકડું, ડાળી અને મૂળ આવશે. પર્વતમાં પથ્થર આવે, માટી આવે, વૃક્ષ થાય અને ઝરણામાં એમાંથી નીકળે. આકાશ છે તો વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી, તારા અને વિમાન આવશે. નદીમાં પાણી, હોળી, માછલી, શંખ, છીપલા અને કાપ અને મગર આવશે. 7 નંબરનો પ્રશ્ન છે તો શું થાય વિચારો અને લખવાનું છે. પહેલું છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો, જો વૃક્ષ જ ના હોય તો, જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો, અને ચોથું જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો. તો અહીંયા આપણે જોઈએ તો તેના જવાબ છે જો નદીમાં પાણી આપણને આપવાની ના પાડી દે તો લોકો પાણી વગર જ મૃત્યુ પામે. જો વૃક્ષો જ ના હોય તો, ફળ ફૂલ અને છાંયો ન મળે, વરસાદ ના આવે, ઓક્સિજન ન મળે અને સૃષ્ટિનો નાશ થઈ જાય. ત્રીજું છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પાણીનું બાષ્પીભવન ન થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. ચોથું છે જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે. આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો 8 નંબરે કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં આવશે નુકસાનમાં સસલાનો સ, નુકસાન. બીજામાં સમસ્યા, ત્રીજામાં સીવણ, ચોથામાં શિકાર, પાંચમામાં સરોવર, છઠ્ઠામાં શાબાશી, સાતમામાં રિશેષ અને આઠમામાં વિશેષ આવશે. આ રીતે અહીંયા કૌંસમાં પણ બતાવેલ છે અને પૂરેલ પણ છે વિદ્યાર્થી મિત્રો. 9 નંબરે છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. તો તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર અને દેખણહાર તો દેખે તે દેખણહાર, ખેડનહાર તો ખેડે તે ખેડનહાર. તો આ રીતે છે વિદ્યાર્થી મિત્રો સર્જનહાર, પાલનહાર, રક્ષણહાર અને દેખે તે અને ખેડે તે આ રીતે કરી શકાય. ત્યાર પછી 10 નંબરનો પ્રશ્ન નીચેનો અર્થ શોધી ખરાની નિશાની કરવાની છે. પેલું છે ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો તેમાં બ આવશે. ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું છે તું તરણાનો
તારણહારો ઝરણાનો તું નાદ, તો તેમાં આવશે ક. તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. ત્રીજામાં આવશે અમે મારી હોડીને આ કોણ હંકારે છે. એમાં મારી હોડીને આ કોણ હંકારે છે, તો તેમાં ક. મને ખબર છે મારી હોડી કોણ હંકારે છે, ક આવશે. ત્યાર પછી આગળ છે 11 નંબરે ખોટા વિકલ્પો ચેકી નાખી સાચું વાક્ય બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે. વસાવે છે કે કરે છે તે ચેકી નાખ્યું છે. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું છે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. તો આ રીતે આપણે અહીંયા આ સાચા વાક્ય બનાવી શકીએ. ત્યાર પછી છે પુસ્તકાલયમાંથી પ્રાર્થના ગીતો મેળવવું અને વાંચવાનું છે. તો એક આપણે પ્રાર્થના ગીત છે તે લઈ અને મેળવી અને વાંચવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી તમે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આપણે એકમ નંબર 2 એટલે કે પાઠ 2ની અંદર આપણે મળીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંક આપેલી છે, તેના ઉપરથી તમે ભાગ 1, 2 અને 3 કે 4 જે પણ હોય તે તમે સરસ રીતે મેળવી શકશો. તો ચાલો મિત્રો આવજો.